રાજ્યમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં માણસામાં. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં રહેશે ઉપસ્થિત. 1.25 કરોડથી વધુ લોકોનું થયું રજીસ્ટ્રેશન. લોકો શારીરિક માનસિક સ્વાસ્થ્ય અંગે થઈ રહ્યા છે જાગૃત. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હરિત વિદ્યાલય રેટિંગ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે રાજ્યની 15 શાળાઓનું ઉત્તમ પ્રદર્શન. દીવની સરકારી મિડલ શાળા સાઉદવાડી રાષ્ટ્રીય સ્તરે 3જા ક્રમે. શાળાઓને મળશે ₹1 લાખનું ફંડ. શાળાઓને બિહેવિયર ચેન્જ, એનર્જી કન્ઝર્વેશન, રિસાયકલિંગ અને ઇકો ક્લબ જેવા માપદંડના આધારે પસંદગી. સુરતમાં ઇલેક્ટ્રિક વાહનના શોરૂમમાં વિકરાળ આગ. બેટરી અને સ્પેર પાર્ટ્સને કારણે આગનું રૌદ્ર સ્વરૂપ. 10 ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. શોરૂમમાં વ્યાપક નુકસાન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાની 5 દિવસીય મુલાકાતે. પ્રથમ તબક્કામાં બેતુલના આદિવાસી સશક્તિકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કહ્યું, આદિવાસી જનજાતિ માટે પર્યાવરણ અને તેની જાળવણી સર્વોપરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે વિવા ટેક 2026 કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. વિવા ટેકમાં ડીપ ટેક પર રહેશે ફોકસ. ટેકનિકલ નવાચારમાં આગળ વધવાની રહેશે તક. પીએમ મોદીએ ભારતીય સમુદાય સાથે પણ કરશે મુલાકાત. અમેરિકા ઈરાન વચ્ચે 14 મુદ્દાની શાંતિ સમજૂતી ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પજેશિકિયાએ કર્યા વર્ચ્યુઅલી હસ્તાક્ષર. હોર્મુઝ ખુલવાનો માર્ગ થયો મોકળો. ઈરાનની પરમાણુ હથિયાર નહીં બનાવવાની પ્રતિબદ્ધતા. ક્રૂડના ભાવ ગગડીને $80 પ્રતિ બેરલ થયા. અમેરિકા ઈરાન યુદ્ધ સમાપ્તિના કરાર વચ્ચે શેરબજારમાં ઉતાર ચઢાવનો સિલસિલો. BSE 77,000ની સપાટીએ. ફાર્મા, PSU, મેટલ શેરમાં તેજી. જોકે રૂપિયો-ડોલરની સરખામણીએ 13 પૈસા નબળો. સોના ચાંદી બજારની જગમાં ઘટડી. સોનામાં 2,000 તો ચાંદીમાં 6,000 રૂપિયાનો કડાકો. અસહ્ય ઉકળાટ બાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ. સૌથી વધુ બાલાસિનોરમાં 6.5 ઇંચ વરસાદ. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં હળવા ઝાપટાની આગાહી. તો દેશમાં પૂર્વોત્તર તથા પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ. અને ફીફા 2026 ઇંગ્લેન્ડે ગ્રુપ એલમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને મેળવ્યો શાનદાર જીત. તો ઓસ્ટ્રિયાનો 36 વર્ષ બાદ જોર્ડનને 3-1થી હરાવીને વિજય. આજે ગ્રુપ બીમાં કેનેડા તથા કતાર વચ્ચે થશે મુકાબલો.